તો ભાઈ લોકો આ છે આપણા વલસાડનો હાઈવે ને આ લોકેશન છે આપણું આ સુગર ફેક્ટરીનો ઓવરબ્રિજ છે. આ જોવા તદ્દન એવા ખાડા છે. આવા ખાડામાં જો કોઈ એખાદ બાઈક પડી તો બચે કે નહીં બચે ને. એટલે તમને કહેતો છે હવે આવા ટ્રાફિકમાં આવા વરસાદમાં આવા ખતરનાક ખાડામાં તમે લોકો ઉપરથી ન જતા નીચેથી જાજો. ભલે 2-5 મિનિટ લેટ થાય, 2-5 મિનિટ હું ભલે 10 મિનિટ લેટ થાય, પણ આવા ખાડામાં ન પડતા. આ બાઈકવાળા તો નીચેથી જ જાજો. ભલે આજુ વાત 4 વ્હીલરવાળા બી જરાક દિમાગ વાપરતા છે, નીચેથી જતા છે ને આવા ખાડામાં નથી પડતા. તો આ ટ્રક 4 વ્હીલર મોટા ટેમ્પા તો બચી જશે. નુકસાન કોને થાય? બાઈકવાળાને. તો શાંતિથી આ નીચેથી જાઓ. તમે કોઈ બી બ્રિજ હોય વલસાડનું, આપણે ધરમપુર ચોકડી લઈ લો, ગુંડલાવ ચોકડીનું લઈ લો, અટોલવાળું બ્રિજ લઈ લો, ગમે તે બ્રિજના નીચેથી જ જાજો ભાઈ લોકો. સર્વિસ રોડ પરથી જાજો. આ જો પેલો જો ટ્રક પડ્યો છે. આવા છે ભાઈ ખાડા. હવે આપણે જ કંઈ કરવું પડે, કેમ કે સરકાર તો કોઈ નથી કરવાની, આપણે જ પગલું ભરવાનું છે. હવે આપણું પગલું છે નીચેથી જવાનું. તો મોકલી દો, શેર કરી દો.